Good evening. Praise the Lord. Sadni Salam. પ્રભુની સ્તુતિ થાવ કે જુઓ કે દિવસના અંતે પણ આપણે તેમનું પવિત્ર નામ લેવાને માટે મળી શક્યા છે નહીં? હાલેલુયા. ખરેખર આપણા ઈશ્વર એ દયાળુ પ્રભુ છે, કૃપાળુ પ્રભુ છે. અને જો જેમ સવારમાં આપણે માંગ્યું એમ બધું આપણે પ્રાપ્ત કરતા કરતા દિવસના અંત ભાગ તરફ આપણે આવી શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને હું હંમેશા એટલા માટે કહું છું કે આપણા ઈશ્વર વિશ્વાસુ ઈશ્વર છે. જેઓ તેમના પર ભરોસો કરે છે, ખરેખર એમના માટે તેઓ વિશ્વાસુ છે. અને જેઓ તેમના પર ભરોસો કરે છે તેમની લાજ જવાની નથી. હાલેલુયા. યશાયા 49 અને 23મી કલમમાં વચ્ચેના ભાગમાં આપણે વાંચી શકીએ છીએ કે હું યહોવા છું અને મારી રાહ જોનારા લજવાશે નહીં. જેમણે તેમના પર ભરોસો કર્યો છે ને તેઓની લાજ કઈ નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ જગતમાં સંકટો છે, મુશ્કેલીઓ છે, દુઃખો છે અને ઘણી બધી એવી બાબતોમાંથી મારે અને તમારે પસાર થવાનું છે, થવું પડે છે, થઈ રહ્યા છે. પણ આપણા પ્રભુ આપણી સાથે છે. એવી દરેક પરિસ્થિતિમાં આપણા પ્રભુ આપણી સાથે છે. તેમણે આપણને મૂકી દીધા નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જુઓ આજે સાંજે પણ તેઓ આપણી સાથે છે. પ્રેઝ ધ લોર્ડ. તેમનો આશીર્વાદ આપણને ધનવાન બનાવે છે. હાલેલુયા. વિશ્વાસ કરીએ તેઓ છે, આપણી સાથે છે, આપણી સંભાળ લેનાર પ્રભુ છે, આપણી કાળજી લેનાર ઈશ્વર આપણી સાથે છે. પ્રભુનું વચન આપણને કહે છે કે જુઓ, યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે, અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે. યશાયા 59 verse 1 ફર્સ્ટ પહેલી કલમ. હાલેલુયા. બીએ નહીં, ગભરાઈએ નહીં. જેમ આખો દિવસ ભરોસો રાખ્યો છે એમ આગળ પણ રાખીએ. હાલેલુયા. એલિયા એના નોકરને 7 વાર મોકલે છે નહીં, અને પછી જ કહે છે કે એક મુઠ્ઠી જેટલો મેઘ ઊંચો ચડી રહ્યો છે, અને કહે છે કે આહાબને જેનો કહો ખાઈ પીવી આનંદ કરે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પછી ફરી કેવડાવે છે અને કે તારા રથ જોડ અને પર્વત પરથી ઉતરી જા કે તને વરસાદ રોકે નહીં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બીએ નહીં અને ગભરાઈએ નહીં. જેમ સવારે માગ્યું છે એવું થયા વગર રહેવાનું નથી. તમે તમારા બિછાના પર જતા પહેલા ઈશ્વરની અદ્ભુત કૃપા, કરુણા થયા વગર, તમારા પર જોયા વગર રહેવાના નથી. પ્રેઝ ધ લોર્ડ. હા, એનો મતલબ એવો નથી કે જગત પ્રમાણે ધન મળી જાય, વાહનો મળી જાય, નાણાં મળી જાય, બેંક બેલેન્સ વધી જાય, કે પછી એવું જગતનું જે ધન છે એ અચાનક આપણી પાસે ઘણું બધું આવી જાય, એવી આશા ન રાખશો. ઘણા બધા લોકો એવા આશીર્વાદો ગણાવતા હોય છે, પણ એ બધું લઈને આપણે ઉપર જવાના નથી. આપણે તો આપણું ધન આકાશમાં ભેગું કરવાનું છે નહીં, જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જતા નથી અને કીડાઓ એનો નાશ કરી શકતા નથી અને કાટ લાગતો નથી, નહીં? પ્રેઝ ધ લોર્ડ. માટે ઉપરની વાતો શોધીએ, ઈશ્વરની તરફ આપણી દ્રષ્ટિ રાખીએ અને આગળ વધીએ. કેમ કે પ્રભુનું વચન એવું પણ કહે છે, પ્રભુનું વચન એવું પણ કહે છે કે તેમના વાલાઓ ઊંઘતા હોય તો પણ તે તેમને સારા દાનો આપી જાણે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ.
બીએ નહીં, ગભરાઈએ નહીં, આનંદ સાથે સાંજના સમયમાં આગળ વધીએ. ઘણીવાર એવું લાગે છે કે આખો દિવસ આપણે કામ કર્યું, આખો દિવસ આપણે પ્રાર્થના કરી, જાણે એને હું હાસિલ કંઈ થયું નથી. અને ઘણીવાર એવા પ્રસંગોમાં ઘણા બધા ગેરમાર્ગે દોરવાઈ જાય છે, ઘણા બધા પ્રલોભનો પડી જાય છે અને ઘણા બધાના માર્ગો ફંટાઈ જાય છે. પણ આપણે એવું ન થવા દઈએ, પૂરો વિશ્વાસ કરીએ. એક વખત મેં એક સાક્ષી આપી હતી, સનાતન સત્ય વાત છે, કે એક પરિવાર વિશ્વાસીઓના ઘરનું હતું. એ ઘરમાંથી સેવા થતી હતી. એ પ્રભુના સેવક હતા, બાળક હતા, પાસ્ટર હતા, પણ એમને કઈ બાળક ન હતું. એ બેન પાસે સારી જોબ હતી અને એમના અન્ય ધર્મી મિત્રો એમને વારે વારે કહેતા હતા, તો અમારી સાથે અમારા મંદિરમાં આવી, એમની માનતાઓ રાખ, તને ચોક્કસ બાળકધન થશે. ઘરે તેમના પતિની સાથે વાત કરતી. એમના પતિ એમને બોલતા, બહુ બોલતા કે આપણે જીવતા ઈશ્વરના બાળકો છે, તેવું ન કર, આપણા ઘરમાં કોપ આવશે તો હું ખલાસ થઈ જઈશ, તું ને હું ખલાસ થઈ જઈશું. પણ દિવસો જતા એ બેન લલચાઈ ગયા, પ્રભુમાં સાથ છોડી દીધી. કોઈ જગ્યાની માનતા રાખી. અને આપણે જાણીએ છીએ શૈતાન તો પ્રભુ ઈસુને પણ કહે છે, નહીં, જો તું મારું ભજન કરે તો આ બધું તને આપું. પ્રભુ ઈસુએ ભજન ના કર્યું, પણ પેલા બેને ભજન કર્યું, સ્વીકારી લીધી શૈતાનની વાત. બાળક થયું. બાળકને જન્મ આપતા જ એ બહેનનો જીવ ચાલ્યો ગયો. થોડા વખતમાં પ્રભુના સેવક પણ પ્રભુમાં ઊંઘી ગયા, તેમનું જીવન પૂરું થયું. અને થોડા સમય પછી એ જન્મેલા બાળકને કોઈક રોગ લાગ્યો અને એ પણ મરી ગયો. થોડા સમયમાં આખું કુટુંબ પૃથ્વી પરથી શૂન્ય થઈ ગયું. આપણે કોરોના સમયમાં જોયું હતું, નહીં, એવું સવારમાં જેમને મળ્યા હોય ત્યારે તેઓ સાંજે ના હોય. આખા કુટુંબો ખલાસ થઈ ગયા. તેમની મોંઘી વસ્તુઓ, કાર, બંગલો બધું ખાલી હતું, એમાં કોઈ ન હતું. અને માટે પ્રભુનો માર્ગને તજીએ નહીં. ભલે કદાચ આપણી ઈચ્છા પ્રમાણે થતું ના હોય, બનતું ના હોય, પણ પ્રભુ પર અપાર ભરોસો રાખીએ, વિશ્વાસ કરીએ. ભલે આજે નથી મળ્યું, કંઈ વાંધો નહીં, એ આપે છે, મળે છે, એટલે જ આપણે તેમનું ભજન કરવાનું છે, એટલે જ એમને બાળકો છે. ના વાલા મિત્રો, આપણે તેમના લોહીમાં ખરદાયેલા છે. આપણે તેમની સાથે ઉચકાઈ જવાનું છે. હજારો વર્ષ આપણે પ્રભુની સાથે રહેવાનું છે. તેમના રાજ્યમાં આપણે પ્રભુની સાથે જીવવાનું છે. અને માટે આપણા પરની કૃપા, કરુણા એનો નાશ ના થાય, અંત ના આવે, માટે શુદ્ધ જીવન જીવીએ. અપવિત્ર વાતોને, અપવિત્ર બાબતોને, ખરાબ રસ્તાઓને હાંકી કાઢીએ, તેનો નકાર કરીએ. હાલેલુયા. આપણા ઈશ્વર બહુ પવિત્ર ઈશ્વર છે, આવેશી દેવ છે. તેઓ
કોઈ એવી બાબતોને માન આપવા દેતા નથી, લેવા દેતા નથી. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. છેક સવારથી તમે અમારી સાથે છો. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. પ્રભુ, અમને સાચા માર્ગમાં તમે ચલાવજો, સાચા માર્ગમાં દોરવજો, સાચા માર્ગમાં અમને દોરજો, દોરવણી આપજો. અમારો પોતાનો વધત સમૂચકીને દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં અમે તમારી પાછળ ચાલીએ અને ચાલી શકીએ એવું તમે થવા દેજો. અમે કોઈ એવો માર્ગ ના લઈએ કે જે તમારો નથી. એવું કોઈ કામ ના કરીએ કે જે પાપ છે પ્રભુ, અને પાપનો મુસારો મરણ છે. એવું કોઈ કામ ના કરીએ કે પ્રભુ તમારી પવિત્ર હાજરી અમારા જીવનમાંથી ચાલી જાય. પણ પ્રભુ, તમારામાં વિશ્વાસુ બનીએ, મજબૂત બનીએ એવું તમે થવા દેજો. હા પ્રભુ બાપ, પ્રભુ, જે બાળકો, જે લોકો તમને મળવા આવ્યા છે, સર્વ લોકો માટે પણ પ્રાર્થના કરીએ છીએ. તેમની પાસે પણ આવી ઘણી અરજો છે, પણ તેઓએ ખરાબ રસ્તો અપનાવ્યો નથી. કોઈ બીજા માર્ગોમાં તેઓ ગયા નથી, અમંગળ રસ્તાઓ પસંદ કર્યા નથી, અને રોજે રોજ વિશ્વાસ રાખીને તમારી આગળ નમેલા રહે છે. સર્વને તમારી પાસે લાવીએ છીએ. દરેક પર તમારી કૃપા થવા દો, દરેક પર તમારી કરુણા થવા દો. તમે તેમનું સાંભળો પ્રભુ, તેમની પ્રાર્થનાના ઉત્તર બનો. ઘણી બહેનો છે પ્રભુ જેમને બાળક ધનની જરૂર છે. અમે પ્રાર્થના કરીએ છીએ તમે તેમને બાળક ધન આપો. ઘણી બહેનો એવી છે જેમને તમારો આશીર્વાદ મળ્યો છે, બાળક આપવાને માટે જઈ રહ્યા છે, ત્યારે એમના દિવસોને તમે આશીર્વાદિત કરો. બાળકને અને બહેનને તમે સલામત રાખો, તંદુરસ્ત રાખો એવી પ્રાર્થના કરીએ છીએ. બાળક ધન માટે, નોકરી માટે, મુશ્કેલીઓ દૂર થાય એના માટે જેઓ તમને વિનંતી કરી રહ્યા છે, તમે તેમનું સાંભળો. જેઓએ ખોટા માર્ગોનો ત્યાગ કર્યો છે, તમે તેમને બમણા આશીર્વાદથી ભરી દો રાજા. અને પ્રભુ, એવી પરિસ્થિતિમાં તમે એમની હિંમત બનો, બળ બનો. તમે તેમને જ્ઞાન આપો, ડાપણ આપો, અને ખરાબ વસ્તુઓ, ખરાબ બાબતોની તેઓ પસંદગી ન કરે એવું તમે થવા દેજો. ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેમને તમારું નામ નથી મળ્યું, એવા લોકોને તમારું નામ મળે. વ્યસનોમાં છે, ગેરમાર્ગે દોરાયા છે, વ્યભિચારમાં છે, સર્વ પર તમારી કૃપા દ્રષ્ટિ થાવ. તેમનો નાશ ન થાય, તેમનો બચાવ થાય, પસ્તાવો કરે એવું તમે થવા દેજો પ્રભુ. જેમને નામ નથી મળ્યું પ્રભુ તમારું, એમને પ્રભુ અમારા દ્વારા નામ મળે, અમારા ઓડિયો વિડીયો દ્વારા, મારી નાની નાની સેવાઓ દ્વારા એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને પ્રભુ ખાલી કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માર્ગોને તમે આશીર્વાદિત કરો, સફળ કરો. જુદી જુદી પરીક્ષાઓ તમારા બાળકો દેશ અને વિદેશમાં આપી રહ્યા છે, ત્યાં તમે તેમને પાસ કરો, ઉત્તીર્ણ કરો. વિદેશમાં તેમનું ભરણ પોષણ કરો, દેશમાં તમે તેમનું ભરણ પોષણ કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ.
તમારા બાળકો પર મૂકવામાં આવેલા ખોટા કોર્ટ કેસ FIR તોમતોને ખાલી જ કરો પ્રભુ. તમારા બાળકોના રોજગાર, નોકરી, ધંધાને પ્રભુ તમે આશીર્વાદિત કરો. તેમના પાસપોર્ટ, વિઝાના પ્રશ્નો તમે દૂર કરો. તેમના સરકારી કામોને તમે આશીર્વાદિત કરો એવી અમે પ્રાર્થના કરી છે. લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ, નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ, મકાનનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહો, વિકલાંગો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓનો પણ પ્રભુ તમે દુઃખ નોંધ મળો અને તેમને સાજા કરો અને પ્રભુ તેમની આંખના આંસુને તમે આનંદમાં બદલી નાખો. દરેક દુઃખી લોકોને તમે દિલાસો આપજો અને તેમની સર્વ પ્રકારની જરૂરિયાત તમે પૂરી પાડજો. મિનિસ્ટ્રીની જરૂરિયાત પૂરી પાડો પ્રભુ. મારી અને અમારી ટીમની જે પરિસ્થિતિ છે એમાં જે અત્યારે અમને સહાય મદદની જરૂર છે પ્રભુ, એમાં પણ તમારી કૃપા દ્રષ્ટિ અમારા પર થવા દેવી પ્રાર્થના કરી છે. મિનિસ્ટ્રીની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. આ સંગતમાં છે તેમને બમણા આશીર્વાદથી ભરી દેજો. બીજાને મોકલે છે તેમને બીજાઓને મોકલે છે તેમને બમણા આશીર્વાદથી ભરી દેજો. નાના મોટા પાપ ગુનાહ માફ કરજો. ખોરાક વસ્ત્ર પાણી આપજો અને પ્રભુ એક નવી સવારમાં તમારું ભજન કરવા માટે ટેલી રાખજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.